આજે પણ ડોક્ટરો કહે છે કે ભાઈ થોડોક પાણી ફેર કરી આવો, હવા ફેર કરી આવો. અલગ અલગ પ્રકારની હવાઓ, અલગ પ્રકારના ભોજનો. હરિદ્વારમાં જઈને કે અહીંયા રોટલો ને શાક ન શોધાય, ત્યાંનું ભોજન કરાય. મહારાષ્ટ્રમાં ગયા હોય તો ત્યાંનું ભોજન લેવાય. ત્યાંના લોકોના પોશાક કેવા છે, ત્યાંના લોકોની જીવન શૈલી કેવી છે, ત્યાંનો વિકાસ કેવી રીતે થયો છે, ત્યાંનો મુખ્ય વ્યવસાય શું છે, ત્યાંના ભોજનમાં શું શું લેવામાં આવે, એ ગરમ કે ઠંડો, એ જમવાથી શું થાય, સવારમાં સાંભો ખાવાથી શું થાય, રાત્રિના દૂધ પીવાથી શું થાય. યાત્રાઓના માધ્યમથી ઘણું બધું શીખી શકાય. એટલે સંન્યાસીઓએ કોઈ પણ આશ્રમ બાંધવો હોય પેલા 12 વર્ષ પહેલા તીર્થાટન કરવું પડે. 12 વર્ષ સુધી તીર્થાટન કરે પછી આશ્રમ સ્થાપી શકે. તીર્થાટનથી ઘણું બધું એમને ખ્યાલ આવી જાય, ઘણા બધા લોકો, ઘણા બધા અનુભવ થઈ જાય. એટલે પોતે એક દિવસ દેવ યોગથી યાત્રા કરવા માટે પોતાના ભાઈઓ બંધુઓ સાથે કહ્યું, ચાલો પુણ્ય પર્વ છે, મેળો લાગ્યો છે ફલાણા ગામમાં, અને મેળે મેળે ભેગા થાય એને જ મેળો કહેવાય. મેળામાં વેચવા વાળાને બોલાવવામાં ન આવે, લેવા વાળાને બોલાવવામાં ન આવે. ઓટોમેટિક હમણાં ભાદરવો મહિનો આવશે, ભાદરવા મહિનામાં દરેક ગામમાં મેળાઓ લાગશે, કોઈ બોલાવે નહીં તો લોકો પહોંચી જાય. મેળે મેળે ભેગા થાય ને મેળો કહેવાય. ચાલો એક જગ્યાએ મેળો લાગ્યો છે, આપણે યાત્રામાં જઈએ. અને એ યાત્રાનું ક્ષેત્ર છે ગોકર્ણ ક્ષેત્ર. આજે પણ જે લોકોને ગોકર્ણ જવું હોય, કર્ણાટક અને મેંગ્લોર પાસેનું એક સ્થાન છે જેને મહાબળેશ્વરનું મંદિર કહેવાય. 6 ફૂટનું શિવલિંગ છે ત્યાં મહાબળેશ્વરમાં. એ ક્ષેત્રને પૂર્વમાં ગોકર્ણ ક્ષેત્ર કહેવામાં આવતું. અને એ ગોકર્ણ ક્ષેત્રમાં એને પોતે પ્રવેશ કર્યો ગોકર્ણ ક્ષેત્રમાં કે ચાલો આપણે તીર્થયાત્રામાં જઈએ. ને બધા તીર્થયાત્રામાં નીકળ્યા છે. આપણે તાલીઓના નાદથી સ્વાગત કરશું. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. આપણું સદભાગ્ય છે કે આજ પ્રથમ દિવસે જ કથામાં જામનગરથી પ્રણામી સંપ્રદાયના વહન માટે જે તત્પર છે એવા કૃષ્ણમણીજી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું. સંતા ભગવંતા અસ્માકં કૃતે સમાગતાઃ સંતાઃ અસ્માકં કૃતે ભગવંત સ્વરૂપાય. આપણા માટે એ ભગવત સ્વરૂપ છે એવા તમામ સંતોને વંદન કરીએ છીએ. દેવ યોગથી પુણ્ય પર્વ હતો, ગોકર્ણ ક્ષેત્રમાં ગયા છે તીર્થ સ્નાન માટે. અને તીર્થ સ્નાન કરી અને દેવાલયે દર્શન કરવા માટે ગયા છે. શિવાલય હતું, એ મહાબળેશ્વર મહાદેવનું મંદિર હતું. ત્યાં એક શિવ કથા ચાલતી હતી. અને નિયમ છે, કથા ક્યાંય ચાલતી હોય ને આપણે પહોંચી ગયા હોય ભૂલચૂકમાં પણ, તો થોડા સમય માટે પણ કથા શ્રવણ કરવી. એ નિયમથી બધા કથાને સન્માન આપવા માટે બેસી ગયા નીચે. અને એક કથા ચાલતી હતી ત્યારે નરકની યાતનાની જ કથા ચાલતી હતી. આપણે એમ થાય કે આ નરકની વાતો કરીને કથાકારો ડરાવે છે શું? પણ જોવા જઈએ તો આપણા ઋષિઓ છે એ માનસ શાસ્ત્રકાર હતા, આપણી મનોવૃત્તિને બરાબર જાણનારા હતા. એક દ્રષ્ટિએ જોઈએ તો સાયકોલોજિસ્ટ કહી શકાય આને, માનસ શાસ્ત્રના નિષ્ણાંતો. આપણી કથાઓમાં જોવા જાય તો રોચકતા પણ છે, આપણી કથાની અંદર જોવા જાય તો ભયતા પણ દર્શાવી છે, અને યથાર્થ સત્યતા, કથાના 3 પહેલું છે. કથામાં એક વ્યાસ જેવી પ્રતિભા, જે વ્યાસે વેદોના વિભાજનો કર્યા છે, જેણે મહાભારત જેવો ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે 1 લાખ શ્લોકોનો, એ વાર્તાઓ લખે. એનો મતલબ છે રોચકતા. આ બાલ વૃદ્ધ વનિતા નામ, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોને સૌથી વધારે જો કંઈ પસંદ હોય તો વાર્તા. આજે કોઈને કાવ્ય યાદ નહીં હોય, પણ જીથરા બાબાની વાત બધાને યાદ છે. વાર્તાના રૂપમાં છે, રોચકતા બતાવવામાં આવી છે. એટલે કથાના રૂપમાં એ તત્વ ચિંતનને ઢાળવામાં આવ્યું છે. એટલે કથાઓ રોચકતા આપનારી છે. એટલે કથાનો એક ભાગ વાર્તાના રૂપમાં છે. પૂજ્ય અખંડાનંદ સરસ્વતીજી એવું કહેતા કે કથાઓને 4 ભાગમાં વહેંચી શકાય. એક ધર્મોપદેશાત્મક છે, ઉપદેશાત્મક કથાઓ છે. એક કથાનો એક ભાગ ગીતાત્મક છે, એક સ્તુત્યાત્મક છે,
એક ઉપદેશાત્મક છે અને એક ઘટનાત્મક છે. આ રોચકતા બતાવવા માટે ઘટનાત્મકનો ક્રમ આપ્યો છે. એટલે તો કથાઓ એવી આપીએ કે એમાં હાથીની કથા, ગજેન્દ્ર મોક્ષની કથા આવે, હાથીની કથા, એક મગરમચ્છની કથા. એનો મતલબ એ છે કે રોચકતા માટે. રોચકતા માટે. બીજું, આ નરકોનું વર્ણન છે એ ભયતા દર્શાવે છે. અને ભય હોય તો પ્રીતિ થાય, ભય હોય તો આપણી અંદર સંયમતા રહે. આપણે સંયમિત રાખવા માટે ભયતા દર્શાવવામાં આવી છે. અને એના પછી પણ ઉપનિષદ એટલે યથાર્થ સત્યતા. નાનું બાળક સ્કૂલે ન જતું હોય તો આપણે કેવું, બેટા ચોકલેટ આપી તારે ભણવા જવું હોય તો જા, તારા માટે હું આ લઈ દઈશ અને સાયકલ લઈ દઈશ, તું ભણવા જા. એ રોચકતા છે. જા બાકી મારીશ એ ભયતા છે. અને બાળકને સમજાવાય કે ફલાણા બાજુમાં રહે છે ને એ મામલતદાર એવા માટે થયા છે, ભણ્યા છે, એની પાસે 4 વ્હીલ કાર એવા માટે છે, ભણ્યા છે. યથાર્થ સત્યતા. દીકરા ભણીશ નહીં તો કોઈ છોકરી નહીં આપે, એ યથાર્થ સત્યતા છે. જેમ રોચકતા, ભયતા અને યથાર્થ સત્યતા આપણા વાસ્તવિક જીવનમાં છે, એમ પુરાણોમાં પણ છે. ગોકર્ણ ક્ષેત્રમાં નરકનું વર્ણન ચાલતું હતું. અને એક પણ પુરાણ એવું નથી જે પુરાણમાં નરકની ચર્ચા ન હોય. શિવ પુરાણ હોય, ભાગવતજી હોય, વિષ્ણુ પુરાણ હોય, કોઈ પણ પુરાણ હોય. અને એમાં એક કથાકાર પોતાના મુખેથી કહેતા હતા, સંતપ્ત લોહ પરિઘમ ક્ષિપંતિ સ્મર મંદિરે. જે વ્યક્તિ આ જીવન કોઈ પણ સ્ત્રી વ્યભિચાર કરે એના જીવનમાં, તો એના મૃત્યુ પછી નરકમાં પૌરાણિકના મુખે ચર્ચા સાંભળી કે યમલોકમાં જાય પછી તપેલા લોખંડના ગોળાઓ એના મુખમાં, એના છિદ્રોમાં પધરાવવામાં આવે. એના શરીર સાથે લોખંડના બળબડતા ગોળાઓ. નરકની યાતના કેવી થાય, યાતનાનું વર્ણન કર્યું આબેહૂબ. અને વર્ણન થયું એટલે રૂવાટીઓ ઊભી થઈ ગઈ છે ચંચુલાની. જે બધું મધુર જ ગ્રહણ કરતી હતી, ચંચતી પ્રાપ્નોતી ગૃહણાતી ભક્ષ્યમ અનયા લાતી ગૃહણાતી હતી ચંચુલા. જે મધુરતા જ ગ્રહણ કરતી હતી એને મધુરતા ગ્રહણ કરી લીધી. જે ગુણ ગ્રહણ કરવાનો હતો કે મેં તો એટલો બધો વ્યભિચાર આજીવન કર્યો છે, મારી હાલત શું થશે. અને જ્યારે કોઈ વૈરાગ્ય યુક્ત વ્યક્તિના મુખેથી સાંભળો એટલે તમને લાગી જ જાય. તમને આમ ઘણા લોકો સમજાવે કે ફાકી છોડી દો, તમાકુ છોડી, છોડે નહીં. પણ ડોક્ટર સાહેબ કે ચાંદી પડવાની તૈયારી છે, છોડી દેવી પડશે, એક જ સેકન્ડમાં છૂટી જાય. એમ કોઈ વૈરાગ્ય યુક્ત વ્યક્તિના મુખેથી સંભળાઈ જાય કે આવી હાલત થાય. કથાકારના મુખેથી જેવું સાંભળ્યું છે કે આવી હાલત થશે નરકમાં, ધ્રુજી ઉઠ્યા છે પોતે. અને એકાંતમાં એને એ શિવ પુરાણ સાંભળવા વાળા એ કથાકાર જતા રહ્યા એટલે કથાકારના ચરણોમાં કથા પૂર્ણ થઈ એટલે પડી ગયા કે આજથી તમે મારા ગુરુ, આજથી તમે મારા માતા, આજથી તમે મારા પિતા, મારો ઉદ્ધાર કરો, હું તમારા શરણે છું. આનાથી વિશેષ હું બીજું કાંઈ નથી કહેતી. ત્વમેવ મે ગુરુર બ્રહ્મં સ્વં માતા ત્વં પિતાસી ચ ઉદ્ધરોદ્ધરમાં દીનાં ત્વામેવ શરણં ગતા. કહ્યું છે અમે તમારા શરણે છે, તમે મારા માતા, મારા પિતા, તમે બધા છો. હું ધર્મ જાણતી નથી, મારો ઉદ્ધાર કરો. મેં આ જીવન પોતાનું પ્રાયશ્ચિત કર્યું છે. મેં આ જીવન વ્યભિચાર કર્યો મારા પતિના વેર સામે, મારા પતિને બતાવવા સામે, મારા પતિની સામે વટ કરવા સામે. મને માફ કરો, મને હું પાપીણી છું, મને મારા જીવનને ધિક્કાર છે, મારી સ્થિતિ આવી છે, હું આપના શરણે છું. બસ આપ મારા ગુરુ, મારા માતા પિતા, મારો ઉદ્ધાર કરો. શિવપુરાણ સાંભળી એ સૌભાગ્યની વાત છે. કથાકાર બ્રાહ્મણે કહ્યું કે હું તો કાંઈ છું નહીં બેન. શિવ કથાના શ્રવણ તારી બુદ્ધિ પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. પાપ કરનાર વ્યક્તિ માટે પસ્તાવો છે એ પાપોનું શોધક છે. તને પસ્તાવો થયો જ મોટી વાત છે. અને જ્યારે જ્યારે કોઈને પસ્તાવો થયો એ પછી જેસલ હોય કે ગમે તે હોય, એના માટેની બધી બારીઓ ખુલી ગઈ છે. પાપોને દૂર કરવા માટે વિપુલમાં વિપુલ એક ઝરણું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ સ્વર્ગથી ઉતર્યું છે. પાપી પણ પાવન થાય. એક વખત અંદરથી અફસોસ થવો જોઈએ. આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ, પસ્તાવો થયો. ઉત્તમ દિશા તરફ કહ્યું કે હવે તો ભગવાન શિવને હૃદયમાં દાન કરી લ્યું. હું તો મહિમા નથી ગાતો, પણ શિવ પુરાણમાં ઓમ નમઃ શિવાયનો મહિમા છે.
રુદ્રાક્ષની માળાનું મહત્વ છે, ભસ્મનું મહત્વ છે. એણે ભસ્મ લગાવી છે, રુદ્રાક્ષની માળા ધારણ કરી છે અને નમઃ શિવાયના મંત્ર સાથે રોજ સ્નાન કરે, ત્રિકાળ સ્નાન કરે. ત્યાં એ મહાબળેશ્વરના મંદિરમાં રોજ માટે ભસ્મ લગાડી ગળામાં રુદ્રાક્ષ ધારણ કરી ભાઈ બંધુઓને, પોતાના ભાભીઓને કહ્યું કે આપ જાઓ, હવે તો હું ગોકર્ણ ક્ષેત્રમાં જ રહીશ. આ જીવન જપ કરતા રહ્યા ઓમ નમઃ શિવાયનું. રુદ્રાક્ષની માળા ધારણ કરી લીધી છે, ભસ્મ ધારણ કરી લીધી છે. રોજ શિવનું ધ્યાન હૃદયમાં કરવાથી, ચિત્ત શુદ્ધિથી કથા સાંભળવાના કારણે અંતે પોતાના શરીરને પોતે જીર્ણ કરી નાખ્યું છે, ભોજન લીધા વિના જપ તપ કરવાથી. અને અંતે શરીર તો પડવાનું જ છે ને, જેવું જ શરીર એમનું પડી ગયું છે, એમનું મૃત્યુ થયું. અને એ સમયે શિવના દૂતો આવ્યા છે. કથા શ્રવણ કરવાથી શ્રદ્ધા પ્રગટી છે. શ્રદ્ધા પ્રગટ થવાથી જે પણ એણે કર્મ કર્યું છે બહુ નિષ્ઠાપૂર્વક કર્યું છે. હૃદયની શુદ્ધિ થઈ, અનેક પ્રકારના કષ્ટ સહન કર્યા વિના પોતાના શરીરનો ત્યાગ કર્યો. અને એ સમયે વિમાન એકદમ ઝડપથી નીચે આવ્યું. એમાં શિવજીના ગણો હતા, ગણેશ, ભૃંગી, રીંગી, નંદીશ્વર. એ બધા લોકોએ કહ્યું કે આપ બેસો, આપને અમારે શિવપુરીમાં લઈ જવા છે. અને એ સમયે બેસી ગયા વિમાનમાં. આપણે એમ થાય કે આપણા માટે પણ વિમાન આવે કે ન આવે. મૃત્યુ સમયે જેના ચહેરા ઉપર એકદમ પ્રસન્નતા હોય તો સમજવાનું એને વિમાન લેવા માટે આવ્યું છે, પ્રસન્ન ચિત્ત હોય તો. ને અંતિમ સમયે વાંકા ચૂકા મુખવાળા, હાથમાં ચાબુકવાળા એવા વ્યક્તિઓ આવે, યમના દૂતો તો ગભરાઈ જાય. તો સમજવાનું કે એમના માટે આવ્યા છે, એમના ચહેરા ઉપર ખ્યાલ આવી જાય. ને અંતે ચંચુલાને લેવા માટે વિમાન આવ્યું છે. વિમાનમાં ચંચુલા બેસી ગયા છે અને પહોંચી ગયા છે કૈલાસ, જે પાછળ કૈલાસ ધામ છે. અને એ કૈલાસની અંદર શિવજીની અંગ ક્રાંતિ કરોડો સૂર્ય જેવી હતી. જે લોકો કૈલાસ ગયા હોય એને ખબર છે. આમાંથી ગયું છે કોઈ કૈલાસ? હા, જે કૈલાસ ગયા હોય એને ખ્યાલ છે કે કૈલાસ જતા પહેલા તમે જાઓ, એ પેલા પહાડો આવે કૈલાસ જતા પહેલા. અને એ પહાડો આપણે એવું લાગે કે આ જેટલા લોકો ને અગ્નિ સંસ્કાર આપવામાં આવતો હશે, એ ટોટલી લોકોને જે અગ્નિ સંસ્કાર આપે ને એની રાખ છે ને ઉડીને અહીંયા જ આવતી હશે. બધા પહાડો છે એ તમને એવું લાગે કે ભસ્મના પહાડો છે, એવા પહાડો લાગે. તમે હજુ ઘણું બધું દૂર હોય કૈલાસ, એ પેલા પહાડો ભસ્મ જેવા પહાડો આવે, એકદમ સફેદ જેવા. અને એની ઉપર તમને એવું લાગે ભસ્મ જ રાખેલી છે. એવા ઘણા બધા પહાડો આવે. આખા વિશ્વની જેટલા લોકોની પણ ભસ્મ, રાખ શરીર બળીને જે ઉડતી હશે, મને એવું લાગે ત્યાં જતી હશે. અને ત્યાં કૈલાસ જઈએ, એ કૈલાસમાં આજે પણ અનટચ છે કૈલાસ. કોઈ એની ઉપર સુધી કોઈ પહોંચી નથી શક્યું, એને ટચ નથી કરી શક્યું. 3 લોકોએ પ્રયત્ન કર્યો, એમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ને 1 લોકોનું ઇન્ટરવ્યુ યુટ્યુબ ઉપર છે, તમે જોઈ લેજો. એના બંને પગ કપાઈ ગયા છે. અમે પણ અનુભવ કર્યો હતો કે ચાલો આપણે પણ કૈલાસમાં કેટલે સુધી જઈ શકાય, આપણે પણ જઈએ. પણ અમે થોડે સુધી ગયા તો નાકમાંથી લોહી નીકળવા માંડી ગયું. આટલું બધું ત્યાં વાતાવરણ એવું છે. એની જે યાત્રા કરે, કૈલાસની પરિક્રમા કરે, બીજા દિવસે તો એકદમ ઓક્સિજન ઓછું થઈ જાય છે. એમાં પણ ગૌરી કુંડ છે તો એકદમ ઊંડો અને નીચે છે. અને ભગવાન શિવજી ત્યાં કૈલાસ ઉપર બિરાજીતા, અને આખા શરીરમાં અંગ ક્રાંતિ કરોડો સૂર્ય જેવા તેજસ્વી ભગવાન ભોળાનાથ હતા. જેના કંઠની અંદર નીલ ચિહ્ન હતું, જેના 5 મુખ હતા, દરેક મુખમાં 3 નેત્રો હતા. એમના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર મુકુટ હતો ચંદ્રમાનું. અને એમની ડાબી તરફ માં ભગવતી ગૌરી હતા, માં ભગવતી પાર્વતી હતા. અને પાર્વતીજીનું વર્ણન અહીંયા કરેલું છે કે માં ભગવતી પાર્વતી કેવા હતા. માતાજીએ લાલ સાડી પહેરેલી હતી, અને લાલ સાડીમાં પણ ભગવતીનું રૂપ એટલું બધું હતું કે લાલ સાડી પણ દેખાતી નહોતી, એટલા ગૌર હતા, જાણે વીજળીનો ઢગલો પડ્યો હોય એમ. એ માતાજીનું સ્વરૂપ એવું હતું કે એમનું વસ્ત્ર પણ એના સ્વરૂપની આગળ ઝાંખું પડતું હતું. એવા ભગવતીને જોયા. આખા શરીર ઉપર ભગવાન શિવજીએ ભસ્મથી લેપિત આખું શરીર હતું. ચંચુલાએ જોયું કે ભગવાન ભોળાનાથ પાસે તો હું શું જાઉં, મારી મા પાસે જાઉં. હંમેશા મા પાસે જ જવું જોઈએ ને. એ દોડતા દોડતા માં ભગવતી પાર્વતીજીના ચરણોમાં બેસી ગયા. અને પાર્વતીનું સૌંદર્યનું વર્ણન છે કે ભગવતી કેવા હતા.
અને એ વર્ણનમાં આખા જગતનો વીજળીનો ઢગલો જેવો હોય આટલું સ્વરૂપ હતું. અવિનાશભાઈ વ્યાસે મા ઉપર ઘણા બધા ગીતો એમને રચ્યા છે, ઘણા બધા ગરબાઓ રચ્યા છે. એમાં એને વર્ણન કર્યું કે ભગવતી કેવા છે. ભગવતીનું બૃહદ સ્વરૂપ એને વર્ણન કર્યું છે કે જાણે સૂર્ય ઉદિત થતો હોય સવારના પોરમાં, અને સવારમાં એ અરુણોદય થાય, સૂર્ય ઉગે એ પેલા સેજ લાલાશ પડતો પ્રકાશ આવે, એને અરુણોદય કહેવાય. અને એવું લાગે કે ભગવાન મારી ભગવતી માં પાર્વતીના કપાળમાં એક કંકુનો ચાંદલો કરે ને થોડું કંકુ નીચે ઢોળાય, અને એની જેવી લાલાશ હોય ને એવી લાલાશ સૂર્યોદય સમયે થાય. અને એ માળીના ચાંદલામાંથી થોડું કંકુ ખેર્યું હોય ને સૂરજ કેમ ઉગતો હોય, આટલી મારી ભગવતી વ્યાપ્ત છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગ પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મારી તારું કંકુ ખર્યું ને સૂરજ કેટલા વ્યાપક હશે. સૂરજ પણ જ્યારે એમની પાસે મંદિરમાં, ભગવતીનું મંદિર કેવું હશે, ભગવતી કેવડા હશે. જેમ ભગવતીના મંદિરમાં ખૂણામાં એક નાનકડો દીવો પ્રગટ થતો હોય ને, એમાં જગત ભગવતીનું મંદિર છે. અને એમાં સૂર્ય ઉદિત થાય ને દીવો બનવા માટે આવે છે. સૂરજ તો દીવો છે. જેમ મોટા મંદિરમાં દીવો નાનકડો હોય, એમાં જગત આખું મંદિર છે ભગવતીનું, અને એમાં સૂરજ તો નાનકડો એવો દીવડો છે. આટલા ભગવતી વ્યાપ છે. એવા ભગવતી તેજસ્વી છે. એ ભગવતીના ચરણોમાં ચંચુલાએ બે હાથ જોડીને વિનંતી કરી, 3 શ્લોકોમાં સ્તુતિ કરી છે. મંદિર સર્જાયું ને ઘંટારા વગાડ્યો. નભનો ચંદરવો માએ આપ્યો માયા. દીવો થાવા મંદિરનો ચાંદો આવી ગયો. કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો. મારી તારું કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો. આ નભનો ચંદરવો, આકાશ છે એ ચંદરવો છે. જાણે માએ આ વાદળો છે, માએ આંખમાં આંજણ આંજ્યું હોય ને એ બધા તો વાદળો છે. આ ભગવતી કેટલી વ્યાપ્ત છે. ચંચુલાએ એ દિવ્ય સ્વરૂપવાળામાં પાર્વતીના ચરણોમાં બેસી ચંચુલા રડવા માંડી. સૃષ્ટિ સ્થિતિ લય કરી ત્રિગુણા ત્રિસુરાલયા. બ્રહ્મ વિષ્ણુ મહેશાના સુપ્રતે ત્રણ શ્લોકોમાં સ્તુતિ કરી છે. સૃષ્ટિ સ્થિતિ લય કરી, તમે જગતને ઉત્પન્ન કરનારી છો હે ભગવતી. એનું પાલન પોષણ કરનારી તમે છો, અને અંત કરનારી પણ તમે છો. તમારી અંદર 3 ગુણો તમારામાંથી ઉત્પન્ન થાય છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશને
પ્રતિષ્ઠિત કરનારા તમે છો, એટલે હું આપના શરણે છું. હે ગિરિજા, હે સ્કંદ માતા, જે દેવતાઓ તમને સેવે છે, હું આપના શરણે છું. કારણ કે તમે ગમે એવા પાપ હોય ને, એ પાપોને જોનારા છો જ નહીં, મારા પાપનો નાશ કરનારા છો. તમે મત્સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં. તમે તો અમારા પાપોના નાશ કરનારી છો. એટલે હું પાપી છું, વ્યભિચારી છું. શિવ તો પરમ કલ્યાણ તત્વ છે. એ કલ્યાણ પાસે તો જવા માટે હું અધિકારીણી પણ નથી. પણ માં, આજની માં છે, એ કરુણા કરનારી હોય. તમે જગતની માં છો, મારી ઉપર કરુણા કરો. હું પાપીણી છું, મને આશ્રય આપો. માવડી નરથના ઘોઘરા બોલ્યા, અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યા, ગગનનો ગરબો એ માના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. હે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માં સૂરજ માં ભગવતીની સ્તુતિ કરી, સૃષ્ટિ સ્થિતિ લય કરી. આ બધું કરનારી ભગવતી તમે છો. મારી ઉપર કૃપા કરો. અને કહ્યું કે તું મારી સખી બની જા, મારી સેવામાં લાગી જા. આજે જે યોગીનીઓ, જે 64 યોગીનીઓ, એ માં ભગવતીની સખીઓ છે, સેવિકાઓ છે. એક સ્થાન આપવામાં આવ્યું ચંચુલાને. ચંચુલાએ ભગવતીની સેવા કરી છે. ને આ દુનિયામાં સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય. સેવા ધર્મ અતિમાં અતિ કઠિન છે. યોગીઓ માટે પણ દુર્લભ છે નહીં સેવા ધર્મ. આ સેવા ધર્મથી પ્રસન્ન થયા ભગવતી. માએ કહ્યું, માગ ચંચુલા, તારે શું જોઈએ? વર્ષો સુધી સેવા કરી. ચંચુલાએ કહ્યું કે મારા મનમાં કેટલા સમયથી એક ચિંતા છે કે મેં વ્યભિચાર કર્યો ને મેં નરકની યાતના શ્રવણ કરી તો મારી હાલત આવી છે. મારા પતિએ તો આજીવન એક પણ સત્કર્મ નથી કર્યું. હું મારા પિતાજીના ઘરે હતી ત્યારે તો સત્કર્મ કરવા વાળી હતી, ધર્મપરાયણા હતી. મારા પતિના ઘરે પણ લાંબા સમય સુધી હું ધર્મપરાયણા રહી છું. એટલે કદાચ મારી ગતિ આપ સુધી થઈ હોય, પણ મારા પતિની ગતિ શું હશે આપ જોઈ તો દો. અને ત્યારે માં ભગવતી આંખો બંધ કરીને જોયું છે કે તારો પતિ તો દ્રષ્ટિ કરીને જોયું છે કે અનેક જાતના નરકોની યાતના ભોગવી વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ થઈ ગયો છે. ખાલી પવન આરોગીને પોતાનું જીવન વ્યતીત કરે છે, કષ્ટ ભોગવે છે. આપણે એમ થાય કે ખરેખર આવી પિશાચ યોનીને હોય તો કે હા. બે મોટા વૈજ્ઞાનિક રૂડો 1 અને રૂડોલ્ફ, જેને ડાયનામિસ્ટોગ્રાફ નામનું યંત્ર બનાવ્યું, અને એને પોતે એ યંત્ર સૂક્ષ્મ અવાજોને રેકોર્ડિંગ કરનારા એ યંત્ર હતું. એમાં અવાજો સાંભળ્યા છે, અમને મુક્ત કરો, અમને મુક્ત કરો, અમે પિશાચ યોનીમાં છે, અમે પ્રેત યોનીમાં છે. ત્યારે સ્વીકાર કર્યો કે આ યોની હોય છે. વિદેશોમાં એના ઉપર બહુ મોટા મોટા સંશોધનો થયા છે. એવા ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ છે જેણે આના ઉપર સંશોધનો કર્યા છે. આના ઉપર PhD ના નિબંધો લખાણા છે. એટલે મારે એમાં 400 વર્ષ પહેલાની એક સત્ય ઘટના છે કે પિશાચ યોનીની આ કષ્ટ યોની ભોગવે છે. આ આંખોથી દેખાય નહીં એવું એક જગત, મોટું જગત છે. બધું આંખે દેખાય એને જ જગત ન મનાય. સૂક્ષ્મ યંત્ર લ્યો તો તમને દહીંમાં પણ એક જગત દેખાય. એવું નથી કે આ જોઈ શકીએ એ જ જગત સાચું. એક અદ્રશ્ય જગત છે. અને પિશાચ યોનીમાં કહ્યું કે એ વિંધ્યાચલ પર્વત ઉપર છે કે માં મારી ઉપર કૃપા કરતા હોય, મારો ઉદ્ધાર કરવા માંગતા હોય તો મારા દુષ્ટ બુદ્ધિવાળા મારા પતિની સદગતિ થાય, એને જ પત્ની કહેવાય ને. મારો પતિવ્રતા ધર્મ રહે એ માટે મારા પતિની કંઈક ગતિ કરો, કંઈક ઉપાય બતાવો.
મારા પતિને જો શિવકથા, તારા પતિને કોઈ શિવકથા સંભળાવે તો એની મુક્તિ થાય. કહ્યું કે માં આપ જ કંઈક વ્યવસ્થા કરી આપો. અને એ સમયે વારંવાર ચંચુલાની પ્રાર્થના કરવાના કારણે ગંધર્વરાજ તુંબરુને બોલાવવામાં આવ્યા કે હે તુંબરુ, શિવપ્રીત મમ માનસ કારક, સહાનયા વિંધ્ય શૈલમ ભદ્રમ તે ગચ્છ સત્વરમ. તુંબરુને બોલાવ્યા છે. તુંબરુ હાથમાં વીણા લઈને આવ્યા છે. તુંબરુને કહ્યું કે જા, આજે તારે એક કથા સંભળાવવા જવાની છે. મારી સખીને લઈને જા. ચંચુલા છે, એનો પતિ બિંદુક છે, વિંધ્યાચલ પર્વત ઉપર છે, પિશાચ બનીને ત્યાં વાસ કરે છે. એ અપવિત્ર છે, એ ક્રોધી છે, એ મૂઢ છે, એ ચાંડાળ જેવો છે. એને આ જીવન જુગાર રમ્યા છે, એને વેશ્યાવૃત્તિ કરી છે. આ પિશાચોની વ્યાખ્યા કરવામાં આવી છે કે પિશાચ કોને કહેવાય? અપવિત્ર પિશાચ કહેવાય. ક્રોધી વ્યક્તિ પિશાચ કહેવાય. જે મૂઢ છે એ પિશાચ કહેવાય. આમ તો આ બધાની વ્યાખ્યા ક્રિયા વિહીન વ્યક્તિ છે એ ભૂત છે, જે મહાપાપી છે એ પ્રેત છે, જે જીવ હિંસક છે એ રાક્ષસ છે. અને હોલેન્ડના આ બે વૈજ્ઞાનિકો, જેનું નામ હતું રુડોવન અને રુડોલ્ફ, આ બંનેએ ડાયનામિસ્ટોગ્રાફ યંત્રથી નિશ્ચિત કર્યું કે ના, ચોક્કસ આવી યોની હોય છે. આવા વ્યક્તિ છે ને જે વ્યક્તિ ક્રોધી છે, જે મૂઢ છે, અપવિત્ર છે, પિશાચ છે, એવી યોનીમાં પડેલો વ્યક્તિ છે. મારી સખી છે, એનો એ પતિ છે, તમારે ઉદ્ધાર કરવાનો છે. એક જગ્યા પર બેસી નહીં શકે, એને બાંધીને પણ કથા સંભળાવજો. અને ત્યારે વિમાનમાં બેસાડીને આજે તુંબરુ હર્ષથી આનંદિત છે કે આજે મને નારદજીનો મિત્ર હોવાનો ગર્વ છે. માં પાર્વતીએ મને અધિકારી માન્યો શિવકથા માટે. આજ મારું સદભાગ્ય છે, હું અધિકારી બન્યો શિવકથા માટે. અને વિંધ્યાચલ પર્વત ઉપર બંને લોકો ગયા અને જોયું કે આ પિશાચ અદ્રશ્ય યોનીમાં હતો, પણ આ બંને જોઈ શકતા હતા. તુંબરુ અને એમના પત્ની ચંચુલા એના પતિને જોઈ શકતી હતી ને તુંબરુ પણ જોઈ શકતો હતો. મોટા દેહ વાળો હતો, દેહ બહુ મોટો હતો, એની હડપચી પણ બહુ મોટી હતી. થોડા ક્ષણમાં હસે, થોડી ક્ષણમાં રડે અને કૂદકાઓ મારતો હતો. એક પણ જગ્યા ઉપર બેસતો નહોતો. ભયંકર આકૃતિ વાળો હતો. તુંબરુએ સૌથી પ્રથમ એક વૃક્ષ સાથે એને દોરડાથી બાંધી દેવામાં આવ્યું અને પછી શંખનાદ કર્યો છે કે શિવ કથા સાંભળવા માટે તત્પર રહેજો બધા. શિવ કથાનો નિયમ છે, શિવ કથા થાય ત્યારે બધા લોકોને, જેટલા પરિચિત લોકો હોય, અપરિચિત હોય, બધાને નિમંત્રણ મોકલવું જોઈએ. અને જેવું જ નિમંત્રણ મોકલવામાં આવ્યું ત્યાં તો બધા લોકો પ્રસન્ન થયા. ઋષિઓનો આખો પર્વત ભરાઈ ગયો છે. ઓહો, તુંબરુ શિવ કથા કરવા માટે આવે છે. અને આ શિવ કથા 7 દિવસની થાય, 9 દિવસની થાય ને 11 દિવસની થાય. એમાં શ્રેષ્ઠતર 9 દિવસની કથા છે, એટલે નવાન્ન પારાયણ ચાલે છે બધામાં. 7 દિવસની પણ થઈ શકે. અહીંયા 7 સંહિતાઓનું મહાત્મ્યનો આરંભ કર્યો છે. જે આપણે અત્યારે કહીએ છીએ એમ શિવકથાનું મહત્વ, શિવકથા સાંભળવાથી માણસ કેવો બને, શિવકથા સાંભળવા માટે કેવો વક્તા હોવો જોઈએ, શ્રોતા કેવો, એ મહત્વ જ ગાયું ખાલી. અને એ સમયે 7 સંહિતાનું ગાન કર્યું એમણે. પિશાચનો દેહ ત્યાગી ને દિવ્ય રૂપવાળો બની ગયો. બિંદુક વિમાનમાં બેસી ગયો અને તુંબરુ 7 સંહિતાઓ સંભળાવી 9 દિવસમાં બેસાડીને તુંબરુ લઈ ગયા છે ભગવાન ભોળાનાથના કૈલાસના ધામમાં. ને એ સમય ભગવાન ભોળાનાથના ચરણમાં પડી ભગવાન પાર્વતી સહિત ભગવાન ભોળાનાથના ગુણાનુવાદ ગાયા. શિવજી એને ગણ બનાવી લીધો છે. આખું આ મહાત્મ્યની કથા સમજાવે કે પાપીમાં પાપીણી, આવી વ્યભિચારીણી એક સ્ત્રી પણ શિવજીની ભક્તિ માટે અધિકારીણી છે. શિવજીએ બધા લોકોને સ્થાન આપ્યું છે. આ બે મહાત્મ્ય એક પુરુષ માટે ને એક સ્ત્રી માટે. કોઈ વિચારતું હોય કે અમે એટલા પાપી છે ને શિવજીના કૈલાસના અધિકારી થોડા થાય એટલે ધર્મનું કાર્ય જ ન કરે, એવા લોકોને આશ્વસ્ત કરવા માટે, ગમે એટલા પાપ કર્યા હોય તો તમે પુણ્ય કરવા માટે તમે અધિકારી છો. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બેયનું મહત્વ ગાવા માટે મહાત્મ્યમાં કથા છે. અને શિવ પુરાણની હવે 6થા અધ્યાયની અને 7મા અધ્યાયનું બેયનું મહાત્મ્ય પૂર્ણ કરી ને આજના દિવસને આપણે 12:30 વાગે વિરામ કરીએ. અને પુણ્ય શ્લોકો વધાર્યા છે. પૂજ્ય કૃષ્ણમણીજી, નલિન બાપુ, એ મહાપુરુષોનું સ્વાગત, એના આશીર્વચન પણ થાય. પણ મહાત્મ્ય વિરામ થઈ જાય. થોડુંક મહત્વ. આજે તમારો રાસ નહીં આવે, પહેલો દિવસ છે. કાલથી રોજ
આપણે 9 વાગે ને 10:30 થાય ને પગ આમ આડાવડા થાય એટલે હું સમજી જઈશ. એટલે બરાબર 10:30 વાગે થી 11 ની વચ્ચે આપણે એક રાસ થઈ જાય એટલે તમે બધા પણ એકદમ હાથ પગ. અને રાસ એવા માટે છે કે કીર્તન એક જ એવું છે જેમાં તમે તમારા બધી ઇન્દ્રિયોને ભગવાન સાથે જોડી શકો. સહજતાથી બધી ઇન્દ્રિયોને ભગવાન સાથે જોડવી હોય તો એ કીર્તન છે. કીર્તન કરવામાં હાથનું ધ્યાન રાખવું પડે, પગને પણ જોડવા પડે, કાનને, નાકને, આંખને, મનને બધાને જોડવા પડે તો જ કીર્તન થાય. બધી ઇન્દ્રિયો ભગવાનમાં જોડાઈ જાય, દરેક વસ્તુ કીર્તન છે.